નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોને મારી એજ્યુટચ ચેનલની અંદર હું મેહુલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ના જે ફંક્શન વર્ડ્સ ભણી રહ્યા છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં જુદા જુદા ફંક્શન વર્ડ્સનો અભ્યાસ કર્યો. આજે આપણે એ જ ફંક્શન વર્ડ્સની અંદર એક્સચેન્જિંગ કમ્પેરિઝન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આ પ્રકારના ફંક્શન છે એ એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય છે, ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં આ વાક્યો છે, અધૂરા વાક્યો એક્સચેન્જિંગ કમ્પેરિઝનના કઈ રીતે પૂર્ણ કરવાના હોય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણો અભ્યાસ શરૂ કરીએ. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી એજ્યુટચ ચેનલની અંદર હું મેહુલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 12ના ફંક્શન વર્ડ્સના અત્યાર સુધીના જેટલા લેક્ચર આપ્યા એમાંનો આજે આપણે ફરીથી એક ફંક્શન વર્ડનો લેક્ચર લઈને આવ્યા છીએ, જે ધોરણ 12 બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર છે એ સ્કીપ કર્યા વગર, જે બાળકો 12માં અભ્યાસ કરે છે અત્યારે, એ લોકો સ્કીપ કર્યા વગર આ લેક્ચર છે પૂર્ણ જોશો, તમને ઉપયોગી થશે એ હું ગેરંટી આપું છું. હવે આપણે આજે એક ફંક્શન વર્ડ 12ની અંદર પૂછાય છે ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં, જેનું નામ છે એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન. વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ અહીં શબ્દ વાપરેલો છે, એની જગ્યાએ તમારે ડિસ્ક્રાઇબિંગ પણ આવી શકે છે અને શોઈંગ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે શોઈંગ ધ કમ્પેરિઝન, એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન અને ડિસ્ક્રાઇબિંગ ધ કમ્પેરિઝન, આ ત્રણેયનો અર્થ એક જ છે. તો આ એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝનની અંદર કમ્પેરિઝન જેનો અર્થ થાય છે સરખામણી, તો આમની અંદર જે તમે 6, 7, 8, 9, 10 ને 11માં જે ડિગ્રી ભણ્યા છો, એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એનાથી જ આ વાક્ય બનાવવાના હોય છે. જ્યારે તમને એક્ઝામની અંદર એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ ધ કમ્પેરિઝન કે અન્ય કોઈ રીતે પૂછેલું હોય કમ્પેરિઝન, તો એ ફંક્શનની અંદર તમારે 3 ડિગ્રી અધૂરા જે વાક્ય આપેલા હશે એ આ 3 ડિગ્રીથી જ બનશે, બીજી કોઈ રીતથી તમે બનાવી શકશો નહીં. એક છે ફર્સ્ટ નંબર પોઝિટિવ ડિગ્રી, સેકન્ડ ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ થર્ડ ઇઝ સુપરલેટિવ ડિગ્રી. ચાલો તો આજે આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ. સૌ પ્રથમ પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ તો એનું ગુજરાતી થાય છે સમાનતા દર્શક, જેમાં એઝ એઝ આવે છે અથવા સો એઝ આવે છે. અહીં ઓબ્લિક કરેલો છે જેનો અર્થ થાય છે અથવા, એટલે કે એઝ પછી ડોટ મૂકેલા છે, પછી સો પછી ડોટ મૂકેલા છે. ડોટની જગ્યાએ તમારે વાક્યમાં વિશેષણ મૂકવાનું છે. બરાબર? કેવા, કેવી, કેવું પ્રશ્ન પૂછતા આપણને વિશેષણ મળે છે. જો વાક્ય હકાર હોય તો એઝ વચ્ચે પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણ આવે છે. જો વાક્ય નકાર હોય, નેગેટિવ હોય, તો સો એઝ વચ્ચે પોઝિટિવ ડિગ્રીની અંદર વિશેષણ આવે છે. આ હતી પોઝિટિવ ડિગ્રીની વાત, જેની ડીપમાં આપણે જ્યારે ઉદાહરણ સમજીશું ત્યારે માહિતી મેળવીશું. ત્યારબાદ એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝનની અંદર આવે છે કમ્પેરેટિવ ડિગ્રી, એટલે કે અધિકતા. અધિકતા દર્શકમાં આવશે ER ... ધેન, એટલે કે અહીં તમારે જે તમારું વિશેષણ છે એને ER લગાડવાનું હોય છે. દાખલા તરીકે ક્લેવર તો ક્લેવરર. પછી બીજું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ધેન, એટલે કે વિશેષણ આગળ મોર લગાડવાનું છે. દાખલા તરીકે મોર બ્યુટીફુલ ધેન. હવે જો તમારો સ્પેલિંગ છે, વિશેષણ છે 6 અથવા 6 અક્ષર કરતાં વધુ હોય તો ત્યાં લાગશે મોર. દાખલા તરીકે ક્લેવર, તો એના તમે અક્ષર ગણો, CLEVER, તો એ 6 અથવા 6થી વધુ અક્ષર છે, એટલે ક્લેવરર નહીં થાય, ક્લેવરર, સોરી. પરંતુ બીજું ઉદાહરણ લો, બ્યુટીફુલ, BEAUTIFUL, તો એમાં જોઈ શકો છો તમે 9 અક્ષર છે, તો ત્યાં બ્યુટીફુલર નહીં થાય, પણ એને લાગશે મોર બ્યુટીફુલ. એટલે હવે તમને સમજાઈ ગયું છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ક્યારે લાગે છે ને ER ક્યારે લાગે છે. જો 6 અક્ષર અથવા 6 અક્ષર કરતાં નાનું નામ હોય તો ER લાગે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ક્લેવર, એમાં 6 અક્ષર હતા તો ક્લેવરર લાગ્યું. અને જો 6 અક્ષર કરતાં વધુ હોય તો એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લાગશે વિશેષણને. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું બ્યુટીફુલ, તો એમાં બ્યુટીફુલર નહીં થાય, પણ મોર બ્યુટીફુલ, અને ત્યારબાદ ધ્યાન.
તો આ સુપરલેટિવ ડિગ્રીની વાત હતી. હવે આવે છે કમ્પેરેટિવ ડિગ્રીની વાત હતી. હવે આવે છે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક. તો એમાં આવશે ધ સાથે એસટી અથવા ધ મોસ્ટ. એમાં પણ એ જ રીતે જો તમારું વિશેષણ છે એ 6 અક્ષર અથવા એના કરતાં નાનું હોય તો EST લાગશે, નહીંતર લાગશે જો એના કરતાં મોટું હશે તો ધ મોસ્ટ. દાખલા તરીકે બ્યુટીફુલ હોય તો ધ મોસ્ટ લાગશે. બરાબર. દાખલા તરીકે ગ્રેટ તો એમાં 5 જ અક્ષર છે GREAT તો એને લાગશે ગ્રેટેસ્ટ EST. બરાબર. એટલે પહેલી ડિગ્રીની વાત કરીએ આપણે પોઝિટિવ જે સમાનતા દર્શક એટલે કે બે વ્યક્તિ અથવા તો બે પાત્ર અથવા તો બે વસ્તુ એકબીજા સાથે સમાન છે ત્યારે પોઝિટિવ ડિગ્રી વપરાય છે અને એમાં એઝ અથવા સો એઝ વચ્ચે વિશેષણ આવે છે. પછી આ છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક એટલે કે બે વ્યક્તિ અથવા વસ્તુ કરતાં બીજી વસ્તુ છે થોડીક વધુ છે ઊંચી. બરાબર. એમાં વધુ ગુણ રહેલો છે તો એ માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાશે. એમાં આવશે ER અથવા ધેન અથવા તો મોર ધેન. બરાબર. વિશેષણની આગળ. પછી આવે છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી જેમાં બે વ્યક્તિ કોઈ એક વ્યક્તિ છે એ સૌથી વધુ મહાન છે અથવા તો સૌથી વધુ વધારે એમાં ગુણો છે ત્યારે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી વપરાય છે. એમાં ધ સાથે EST લાગશે વિશેષણ અથવા વિશેષણ આગળ ધ મોસ્ટ લાગશે. તો આપણે આ સમજ્યા એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝનની અંદર. કમ્પેરિઝન એટલે સરખામણી. આપણે પોઝિટિવ ડિગ્રીમાં કેવી રચના હશે, કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રચના હશે અને સુપરલેટિવ ડિગ્રીમાં કેવી રચના હશે. પણ શરત એ છે કે જ્યારે એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન પૂછ્યું હોય ત્યારે આ 3 ડિગ્રીથી જ તમારે અધૂરું વાક્ય એક્ઝામની અંદર પૂર્ણ કરવાનું રહેશે. ચાલો તો હવે આપણે બીજી સ્લાઇડ તરફ આગળ જઈશું. હવે આપણે સૌપ્રથમ એક પછી એક ડિગ્રીની સમજૂતી મેળવીશું. પહેલાં આવે છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક સરખામણી. સમાનતા દર્શક ડિગ્રી એના એક્ઝામ્પલ જોઈએ. તમને એક્ઝામની અંદર આટલું આપેલું હોય, જો મેહુલ ઇઝ નીચે લીટી કરેલી છે મેં, એટલું વાક્ય આપેલું હોય ને પછી તમને એમ કહેલું હોય કે એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન અથવા તો પોઝિટિવ ડિગ્રી. તમને કાઉન્સમાં એમ આપેલું એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન. તો માની લો કે તમારે પોઝિટિવ ડિગ્રીથી બનાવવું છે. કે પહેલાં આપણે પોઝિટિવ જોઈએ છે એટલે બધામાં પોઝિટિવ ડિગ્રીના જ આવશે. બરાબર. વાક્ય રચના આપ જોઈ શકો છો એઝ સો એઝ. તો ચાલો જોઈએ કે પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે બને છે. તો એમાં આપણે જોયું કે એઝ વચ્ચે વિશેષણ તો યંગ કેવો પ્રશ્ન પૂછવાથી આપણને વિશેષણ મળે છે. તો કે યંગ તો વિશેષણ મળી ગયું. તો એઝ વચ્ચે મૂકી દીધું આપણે એઝ યંગ એઝ. બીજું નામ મૂકી દીધું સરખામણી દર્શક કેશવ. રેડી. બીજું ઉદાહરણ જોઈ લે. રાકેશ ઇઝ નોટ. આ લીટી દોરેલું છે એટલું તમને એક્ઝામની અંદર આપેલું હશે. પછી તમારે બનાવવાનું છે કે તમને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝન. તો તમને ખબર છે 3 ડિગ્રીથી જ બનાવાય. તો અહીં આપણે પોઝિટિવ પહેલાં ભણીએ છીએ તો પોઝિટિવથી બનાવીશું. તો જો અહીં એઝ વચ્ચે વિશેષણ મૂક્યું હતું, અહીં ક્લેવર વિશેષણ છે પરંતુ એ સો એઝ વચ્ચે મૂક્યું છે. શા માટે? તો એનું કારણ એક જ છે માત્ર. અહીં નકાર વાક્ય છે ઇઝ નોટ. એટલા માટે પોઝિટિવ ડિગ્રીમાં આવશે સો એઝ વચ્ચે વિશેષણ. એટલા માટે અહીં મૂક્યું છે સો ક્લેવર એઝ. પછી સરખામણીવાળું અન્ય નામ તો રમેશ વાપરેલું છે. તમે અહીં કોઈ પણ વાપરી શકો કે રાકેશ ઇઝ નોટ સો ક્લેવર એઝ રાજેશ. પરંતુ મહત્ત્વનું એ છે કે તમને એક્સપ્રેસિંગ ધ કમ્પેરિઝનથી પૂછેલું છે તો અહીં આવશે પોઝિટિવ ડિગ્રી જ અથવા તો કમ્પેરેટિવ ડિગ્રી જ અથવા તો સુપરલેટિવ ડિગ્રી જ. બરાબર. હવે આપણે બીજું વાક્ય લઈએ. આટલું તમને એક્ઝામની અંદર આપેલું નો અધર સિટી ઇઝ. કારણ કે જો એટલા માટે કે પોઝિટિવ નો અધર વાપરેલું છે તો વિદ્યાર્થી અને તમને એમ કહેલું છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો યાદ રાખવાનું છે નો અધર શબ્દ છે ને એ પોઝિટિવ ડિગ્રીમાં જ વપરાય છે. એટલે તમે અહીં ભલે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન હોય છતાં પણ તમે કમ્પેરેટિવ ડિગ્રી કે સુપરલેટિવ ડિગ્રીમાં બનાવી શકશો નહીં. કારણ કે નો અધર વાપરેલું છે એટલે આપણે બનાવવાનું રહેશે પોઝિટિવ ડિગ્રીથી. બરાબર. અહીં નો અધર સાથે પછી આપણે વાપરીશું સો ક્લીન એઝ. એઝ વચ્ચે કેમ વિશેષણ ન વાપર્યું? ક્લીન છે વિશેષણ છે. બરાબર. સો એઝ વચ્ચે શા માટે વાપર્યું? તો નો અધર છે નકાર દર્શાવે છે એટલા માટે. અને નકારમાં આપણે સો એઝ વચ્ચે વિશેષણ વાપરીશું. બરાબર. સો ક્લીન એઝ અન્ય સરખામણીવાળું છે રાજકોટ. રાજકોટ જેટલું સ્વચ્છ સિટી બીજું કોઈ નથી. આનું ગુજરાતી એવું થાય છે.
ચોથું એક્ઝામ્પલ જોઈએ ફરીથી, નો અધર સિટી ઇન ઇન્ડિયા, આટલું તમને એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું હશે, નો અધર સિટી ઇન ઇન્ડિયા. હવે તમારે આમાં બનાવવાનું છે, તમને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરો. તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં 3 ડિગ્રી આવે છે, પરંતુ અહીં નો અધર વાપરેલું છે એટલે આપણે પોઝિટિવ ડિગ્રી જ વાપરીશું, કારણ કે નો અધર શબ્દ પોઝિટિવ ડિગ્રીની અંદર જ આવે છે. તો બનાવ્યું મેં ઇઝ, પછી બનાવ્યું સો બિગ એઝ દિલ્હી, અહીંયા નકાર છે નો અધર એટલે સો મૂક્યું, નહીંતર એઝ વચ્ચે બિગ વિશેષણ મૂકત. તો અહીં તમે એમ પણ બનાવી શકો, નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ સો ક્લીન એઝ દિલ્હી. પરંતુ કહેવાનો મતલબ એ છે કે અહીં નો અધર છે તો સો એઝ વચ્ચે તમારે વિશેષણ મૂકવાનું રહેશે. પછી તમે ગમે એ બનાવી શકો અહીં વાક્ય, બરાબર, તમારી બુદ્ધિ કક્ષા અનુસાર. હવે ત્રીજો શબ્દ એક વપરાય છે પોઝિટિવ ડિગ્રીમાં, વેરી ફ્યુ. હવે તમને આટલું વાક્ય એક્ઝામની અંદર આપેલું, વેરી ફ્યુ સ્ટાર્સ આર, બહુ ઓછા હીરો, બરાબર, અથવા તો સેલિબ્રિટીઓ છે, આર એટલે છે. પછી તમને આપેલી હોય સૂચના એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, તો તમારે અહીં 3 ડિગ્રીનું વિચારવાનું રહેશે, પરંતુ વેરી ફ્યુ આપેલું છે એટલે આવશે પોઝિટિવ ડિગ્રી જ. એટલે વેરી ફ્યુ સ્ટાર્સ આર, પછી મેં બનાવ્યું છે એઝ ફેમસ એઝ. જો આ નકાર વાક્ય નથી, વેરી ફ્યુ એ હકાર વાક્ય છે, એટલે મેં એઝ વચ્ચે વિશેષણ મૂક્યું, ફેમસ એ વિશેષણ છે, એઝ ફેમસ એઝ અમિતાભ. અથવા તો તમે એમ પણ બનાવી શકો, વેરી ફ્યુ સ્ટાર્સ આર એઝ ક્લેવર એઝ અમિતાભ, બહુ ઓછા કલાકારો અમિતાભ જેવા ચતુર છે. તો જુઓ, પરંતુ મહત્ત્વનું એ છે કે જ્યારે વેરી ફ્યુ વાપરેલું છે અને કાઉન્સમાં સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરો, ત્યારે માત્ર આપણે વેરી ફ્યુ આપણે કોઈ પણ ડિગ્રી વાપરી શકીએ, પરંતુ અહીં વેરી ફ્યુ આપેલું છે એટલે એઝ વચ્ચે વાપરશું. પછી વાક્ય તમે કોઈ પણ બનાવો અહીંયા, બરાબર, એ મહત્ત્વનું નથી, પરંતુ વાક્ય રચના આ રહેવી જોઈએ એ મહત્ત્વનું છે. ફરીથી વેરી ફ્યુનું એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એક્ઝામમાં તમને આટલું વાક્ય આપેલું હોય, વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ. પછી તમને સૂચના આપેલી હોય કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનથી ફંક્શનનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરો. તો મેં અહીં વાક્ય બનાવ્યું છે, વેરી ફ્યુ બોયઝ છે એટલે અહીં આર જ આવશે વિદ્યાર્થી મિત્રો. પછી અહીં વેરી ફ્યુ છે અને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન છે એટલે મેં વાપર્યું છે પોઝિટિવ ડિગ્રી. તો આકાર છે એટલે એઝ વચ્ચે વાપર્યું છે, નહીંતર સો એઝ વચ્ચે વાપરે, એઝ ક્લેવર એઝ જિગ્નેશ, બરાબર. તો આ પોઝિટિવ ડિગ્રીના ઉદાહરણો. હવે આપણે આગળ જોઈશું કમ્પેરેટિવ ડિગ્રી માટેના ઉદાહરણો. દાખલા તરીકે એક્ઝામ્પલ, તમને એક્ઝામની અંદર આટલું આપેલું હોય, યુગ ઇઝ, બરાબર. પછી તમને આપે શોઈંગ કમ્પેરિઝન, તો તમે 3 રીતે વાક્ય બનાવી શકો છો, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પરંતુ અહીં આપણે કમ્પેરેટિવનું જોઈએ છીએ અને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આપેલું છે અને કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ છીએ ત્યારે કમ્પેરેટિવથી જ બનશે. તો આપણે જોયું હતું ER અથવા ધેન, તો અહીં વિશેષણ મેં મૂકી દીધું ક્લેવર, બરાબર. સોરી, CLEVERER અહીં આવશે, જે બાય મિસ્ટેક લખતા ભૂલાઈ ગયું છે. ક્લેવરર ધેન રાજ, કેમ કે આપણે જોયું હતું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં જે પહેલી સ્લાઇડમાં જોયું હતું ER સાથે ધેન એટલે વિશેષણ ક્લેવર છે, તેને લાગ્યું ક્લેવરર, ER લગાડ્યું અને સાથે મૂકી દીધું અહીં ધેન, અને અન્ય સરખામણી દર્શક નામ રાજ, બરાબર. હવે બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. એક્ઝામની અંદર તમને આટલું વાક્ય આપેલું હોય, મહેશ વોઝ નોટ. હવે તમને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. હવે આપણે કમ્પેરેટિવથી વાક્ય બનાવીએ છીએ, તો અહીં વિશેષણ છે મેં મૂક્યું છે ટોલ, એને ER લગાડેલું છે ટોલર, પછી ER સાથે કમ્પેરેટિવમાં ધેન આવે છે તો ધેન મૂકેલું છે, અને ત્યારબાદ અન્ય સરખામણી દર્શક નામ માર્સ, બરાબર. મહેશ માર્સ જેટલો ઊંચો નથી. ત્રીજું ઉદાહરણ જોઈએ, શીતલ ઇઝ, આટલું વાક્ય તમને આપેલું છે એક્ઝામની અંદર. પછી કીધું છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, તો આપણે 3 ડિગ્રી વિશે વિચારવાનું રહેશે જ્યારે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન પૂછ્યું ત્યારે, પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ. પરંતુ આપણે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં અત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરીએ છીએ, તો કમ્પેરેટિવ ડિગ્રીનું જ આપણે બનાવશું. તો મેં તમને વાત કરી હતી કે જો તમારું વિશેષણ છે એ 6 અક્ષર કરતાં મોટું હોય, તો જો અહીં મેં વિશેષણ ઇન્ટેલિજન્ટ વાપર્યું છે, 6 અક્ષર કરતાં મોટું છે અને અક્ષર અપ ગણો,
અથવા ગણી શકો છો. તો એની સાથે હંમેશા મોર જ વપરાય કમ્પેરેટિવ ડિગ્રીમાં, બરાબર. એટલે મોર મૂકેલું છે, મોર ઇન્ટેલિજન્ટ ધેન કિમ, બરાબર. અહીં તમે એમ પણ મૂકી શકો કે શીતલ ઇઝ ક્લેવરર. જો ક્લેવર વિશેષણ વાપરવું છે, 6 અક્ષરનું છે એટલે ક્લેવરર થશે, ક્લેવરર ધેન કિમ. પરંતુ મહત્વનું એ છે કે સુપરલેટિવ છે તો કાં તો તમે ER વાપરશો કાં તો મોર વાપરશો, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીનું છે એટલા માટે, અને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ફંક્શન છે એટલા માટે. ચાલો ત્યાર પછીનું આપણે ઉદાહરણ લઈએ. તમને આટલું આપેલું હોય, નેહલ ઇઝ, માત્ર આટલું, નેહલ ઇઝ. અને પછી તમને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરેટિવ. તો તમારા મનમાં 3 જ ડિગ્રી આવી જોઈએ, પરંતુ અહીં આપણે કમ્પેરેટિવ ડિગ્રી ભણીએ છીએ એટલે એક જ ડિગ્રી વિચારીશું કમ્પેરેટિવ. તો મેં બનાવ્યું ક્લેવરર. જો અહીં ER લગાડીશું કારણ કે 6 અક્ષરનું મારું વિશેષણ છે. કેવો? તો કે હોશિયાર. હોશિયાર કેવો પ્રશ્ન પૂછવાથી આપણે વિશેષણનું છે, એ 6 અક્ષરનું છે એટલે એને લગાડ્યો ER. તો અહીં પણ બાય મિસ્ટેક હું લખતા ભૂલી ગયો છું, CLEVE નહીં, સોરી, લખેલું છે CLEVERR, ક્લેવર. પછી લગાડ્યું આપણે નિયમ મુજબ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં એક અન્ય શબ્દ આવે છે એની અધર. શું આવે છે? એની અધર. એનો ઉપયોગ મેં કરેલો છે, બરાબર. એની અધર ગર્લ્સ, કારણ કે એની અધર આવ્યું એટલે એની સાથે બહુવચન જ આવશે. ઇન ધ ક્લાસ અન્ય શબ્દ, બરાબર. તો અહીં એક નવી રીતનું આપણે વાક્ય બનાવ્યું કમ્પેર એની અધર, બરાબર. બીજો શબ્દ આવે છે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ અધર. તો જોઈ શકો છો આપણે ધ મોસ્ટ અધરથી મેં અહીં વાક્ય બનાવેલું છે. ચાલો તો એ ઉદાહરણ પણ જોઈએ. તમને એક્ઝામમાં આટલું વાક્ય આપેલું હોય, ધ ગોલ્ડ ઇઝ, પછી સૂચના આપેલું હોય શોઈંગ કમ્પેરિઝન. પરંતુ આપણે અત્યારે કમ્પેરેટિવ ડિગ્રી ભણી રહ્યા છીએ એટલે આપણે એક જ ડિગ્રી વિચારશું, અન્ય 2 ડિગ્રી વિચારીશું નહીં. તો જો અહીં 6 અક્ષર અથવા એના કરતાં વધુ નામ હોય તો આપણે મોર લગાડીએ છીએ. તો અહીં યુઝફુલર નથી કરેલું, પરંતુ કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર યુઝફુલ કર્યું છે. ત્યારબાદ નિયમ મુજબ આપણે ધ્યાન મૂકેલું છે. અને આગળ આપણે એની અધરનું ઉદાહરણ જોયું હતું કમ્પેરેટિવ ડિગ્રીમાં શોઈંગ કમ્પેરિઝનની અંદર. હવે આપણે શોઈંગ કમ્પેરિઝનની અંદર કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ અધરવાળું ઉદાહરણ લીધું એટલે મૂક્યું ધ મોસ્ટ અધર મેટલ્સ, બરાબર. તમે અહીં તમારી રીતે બીજું પણ મૂકી શકો. અહીં મેં બનાવ્યું ધેન ધ મોસ્ટ અધર મેટલ્સ, બરાબર. પણ ધ્યાન એ રાખવાનું છે કે અહીં મોર આવવું જોઈએ અને ધેન આવવું જોઈએ. એટલે મેં બનાવ્યું હતું મોર યુઝફુલ ધેન ધ મોસ્ટ અધર મેટલ્સ, બરાબર. હવે આપણે લાસ્ટ ડિગ્રીની વાત કરવા જઈ રહ્યા છીએ. શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝનની અંદર સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક, એટલે કે એક નામ અથવા તો બીજું નામ છે એ સૌથી વધુ શ્રેષ્ઠ હોય એની વાત. તો એક્ઝામની અંદર તમને આટલું આપેલું હોય, રાજસી ઇઝ, બરાબર. પછી તમને એમ કીધું હોય એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં 3 ડિગ્રી આવે, પરંતુ આગળની 2 ડિગ્રી આપણે ભણી ગયા એટલે હવે માત્ર આપણે સુપરલેટિવ ડિગ્રીથી વાક્ય બનાવશું, શ્રેષ્ઠતા દર્શક. તો તમને ખબર છે શ્રેષ્ઠતા દર્શકમાં જે વિશેષણ છે એને EST લાગે છે. તો અહીં ક્લેવર છે એ વિશેષણ છે. કેવો? તો કે હોશિયાર, ક્લેવર. તો એને જોઈ શકો છો મેં EST લગાડેલું છે. તો આગળનું વાક્ય મેં કંઈક આ રીતે બનાવ્યું. સુપરલેટિવ ડિગ્રીમાં ધ લાગે છે અને EST લાગે છે, બરાબર. તો રાજસી ઇઝ, આટલું વાક્ય મને એક્ઝામમાં આપેલું હતું, મેં બનાવ્યું ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, બરાબર. તમે એમ પણ લગાવી શકો કે ધ વીકેસ્ટ બોય ઇન ધ ક્લાસ, ક્લાસમાં નબળો છોકરો. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે અહીં એક્સપ્રેસિંગ કમ્પેરિઝન પૂછેલું છે અને સુપરલેટિવ ડિગ્રીની વાત છે તો EST જ લગાડશું, બરાબર. પછી વાક્ય તમે કોઈ પણ રીતે બનાવી શકો. પછી બીજું વાક્ય આપેલું છે અમેરિકા ઇઝ. પછી તમને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો અત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી ભણી રહ્યા છીએ. તો જો અહીં બ્યુટીફુલ મેં વાપર્યું છે વિશેષણ. તો બ્યુટીફુલ છે 6 અક્ષર કરતાં વધુ છે તો એની આગળ સુપરલેટિવ ડિગ્રીમાં લાગશે ધ મોસ્ટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગતું હતું ધ મોર, પરંતુ સુપરલેટિવ ડિગ્રીમાં 6 કરતાં વધુ અક્ષરનું વિશેષણ હોય તો એને લાગશે મોસ્ટ. જો એવું ક્યાંય ગ્રામરની બુકની અંદર વિદ્યાર્થી મિત્રો નહીં હોય 6 અક્ષર કરતાં મોટું હોય તો, પણ મેં તમને એક બેસ્ટ ટ્રીક આપી છે કે જ્યારે 6 અક્ષર કરતાં મોટું વિશેષણ હોય તો લાગે છે ધ મોસ્ટ સુપરલેટિવ ડિગ્રીની અંદર. તો મેં વાક્ય આટલું બનાવ્યું, આટલું મને આપેલું હતું અમેરિકા ઇઝ. તો મેં બનાવ્યું ધ મોસ્ટ બ્યુટીફુલ કન્ટ્રી. અમેરિકા સૌથી વધુ સુંદર દેશ છે. ચાલો ત્યારબાદ છે ગુજરાતી ઇઝ. આટલું તમને આપેલું છે અને એક્ઝામની અંદર તમને
સૂચના આપેલી છે કે શોઈંગ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરો. તો શોઈંગ કમ્પેરિઝનમાં તમને વિદ્યાર્થી મિત્રો એ સમયે યાદ આવવું જોઈએ કે માત્ર અને માત્ર 3 જ ડિગ્રી આવે. પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. પરંતુ અહીં આપણે સુપરલેટિવ ડિગ્રી ભણીએ છીએ એટલે માત્ર એક જ વિચારશું, અન્ય 2 ડિગ્રીનો વિચાર કરીશું નહીં. તો આપણે સુપરલેટિવ ડિગ્રી ભણીએ છીએ તો સુપરલેટિવ ડિગ્રીથી વાક્ય બનાવશું. હવે સુપરલેટિવ ડિગ્રીમાં એક બીજો શબ્દ આવે છે જેનું આપણે ઉદાહરણ અહીં લઈ લીધેલું છે મેં, વન ઓફ ધ મોસ્ટ. તો મેં અહીં મૂકેલું છે વન ઓફ ધ મોસ્ટ. બરાબર. ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજીસ. બરાબર. ગુજરાતી સૌથી વધુ રસપ્રદ ભાષા છે. પછીનું ચોથું અને લાસ્ટ ઉદાહરણ જોઈએ. સરદાર પટેલ વોઝ. આટલું એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આપ લોકોને આપેલું હશે અને પછી સૂચના આપેલી હશે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન વડે ફંક્શનનો ઉપયોગ કરી આપનું વાક્ય પૂર્ણ કરો. તો અહીં આપણે સુપરલેટિવ ડિગ્રી ભણી રહ્યા છીએ તો સુપરલેટિવ ડિગ્રીથી આપણે બનાવીશું, કારણ કે તમને એક્ઝામની અંદર સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનથી તમારું ફંક્શન વડે વાક્ય પૂર્ણ કરો. એટલા માટે આપણે સુપરલેટિવ ડિગ્રી ભણી રહ્યા છીએ તો સુપરલેટિવ ડિગ્રીથી વાક્ય બનાવીશું. બીજો આપણે ફરીથી વન ઓફ ધ મોસ્ટનો જ ઉપયોગ કર્યો છે. તમે અહીં આ રીતે પણ ઉપયોગ કરી શકો છો, આપણે 2 આગલા ઉદાહરણ, પણ અહીં તો વન ઓફ ધ મોસ્ટનું આપણે ઉદાહરણ લીધું છે. જો તમે ઈચ્છો તો આ રીતે પણ તમને જ્યારે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનથી ફંક્શન વડે તમને વાક્ય પૂછેલું હોય ત્યારે તમે વન ઓફ ધ મોસ્ટથી પણ વાક્ય બનાવી શકો છો. તો મને આટલું આપેલું હતું એક્ઝામની અંદર, પછી મેં બનાવ્યું સરદાર પટેલ વોઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ લીડર. બરાબર. સરદાર પટેલ સૌથી વધુ શક્તિશાળી નેતા હતા. બરાબર. પણ તમે અહીં આમ પણ બનાવી શકો, સરદાર પટેલ વોઝ આટલું આપેલું છે અને સૂચના આપેલી છે કે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરો, તો તમે સુપરલેટિવ ડિગ્રીથી અન્ય રીતે પણ બનાવી શકો, વન ઓફ ધ બ્રેવેસ્ટ લીડર, વન ઓફ ધ મોસ્ટ બ્રેવેસ્ટ, વન ઓફ ધ મોસ્ટ બ્રેવ લીડર એમ પણ બનાવી શકો. પણ મહત્ત્વનું એ છે કે તમને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન પૂછ્યું છે અને સુપરલેટિવથી બનાવો છો તમે વાક્ય, તો આ રીતની જ વાક્ય રચના હોવી જોઈએ, અથવા તો આ રીતની જ વાક્ય રચના હોવી જોઈએ. પછી વાક્ય તમે ગમે તે બનાવ્યું હોય એ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ એક્સપ્રેસિંગ કમ્પેરિઝન છે એમાં 3 ડિગ્રીના વાક્ય કઈ રીતે બનાવાય એ સમજાઈ ગયું હશે. ત્યારે એક્સપ્રેસિંગ કમ્પેરિઝનથી વાક્ય એક્ઝામની અંદર ફંક્શન પૂછે ત્યારે આ 3 ડિગ્રીથી જ વાક્ય બનાવી શકો છો. પછી તમે ત્યાં અન્ય કે એક્સપ્રેસિંગ રીઝન ફંક્શનનો ઉપયોગ કરી શકશો નહીં. જો એનાથી તમે વાક્ય બનાવ્યું હશે તો તમારું વાક્ય ખોટું પડશે, કે અન્ય કોઈ ફંક્શનથી વાક્ય બનાવ્યું હશે તો એ પણ ખોટું પડશે. આશા રાખું છું કે આ મારો લેક્ચર જોયા પછી આપણને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ફંક્શન છે ધોરણ 12 માટે એ આવડી જ ગયું હશે. પરંતુ મેં કદાચ ગમે એટલું સરળતાથી તમને સમજાવ્યું હોય, પરંતુ તમારા વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એટલે તમે બીજું કોઈ પણ સાહિત્ય અંગ્રેજીનું અથવા તો તમારી વિકાસ ગ્રામર છે અંગ્રેજીની, એમાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો આ પ્રકારના જે ફંક્શન છે એની. બરાબર. તો આશા રાખું છું આપનો દિવસ છે શુભ મંગલમય રહે. અસ્તુ. વંદે માતરમ.